હવે અત્યારે તમે ફેસબુક અથવા તો યુટ્યુબ જેવા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર કદાચ તમે એક્ટિવ હશો તો એક સમાચાર ઘણી બધી વખત તમને જોવા મળશે એ હશે કે ભાઈ હવે રાસાયણિક ખાતર જેમ કે ડીએપી છે કે યુરિયા છે એના ભાવ વધવાના છે. હવે વાસ્તવિકમાં ભાવ વધવાના છે કે નથી વધવાના, બહારથી પુરવઠો આવવાનો છે કે નથી આવવાનો, યુદ્ધના હિસાબે ભાવ વધશે ઘટશે, આવા ઘણા બધા સમાચાર જોવા તમને મળે. અડધો વિડીયો જોઈ નાખો ને પછી છેલ્લે એવું કે આ સમાચારની અમે પુષ્ટિ નથી કરતા. તો બતાવો શું કામ છો ભાઈ? હવે એ મુદ્દો અલગ છે આખો કે ભાવ વધશે કે નહીં વધે, ડિમાન્ડ છે, સપ્લાય નથી, કે બહારથી યુદ્ધ ચાલે છે, માલ આવતો નથી. પણ આપણે આજના વિડીયોમાં એ વાત કરીએ કે આનું અવેજી શું. જો આના ભાવ વધી જાય અથવા તો પૂરતો માલ ન મળે તો આના બદલામાં આપણે શું વાપરી શકાય. તો હું ઘણી વખત ઓર્ગેનિક ઉપર ફોકસ કરતો હોઉં છું. આજના વિડીયોમાં પણ તમને એ જ કહીશ. 3 વસ્તુ આપણી પાસે વિકલ્પમાં રહેશે. સૌથી પહેલું ઓર્ગેનિક મેટર. ઓર્ગેનિક મેટરની અંદર કોઈ પણ વસ્તુ ઓર્ગેનિકની અંદર આવતી હોય જે તમે પોતે બનાવી શકતા હોય, જેમ કે અત્યારે છાણિયું ખાતર છે, પછી ગૌમૂત્ર છે, પછી ઘણી બધી અલગ અલગ અત્યારે લોકો છાશ ને એ બધી વસ્તુ ભેગી કરીને બનાવતા હોય છે. તો એ ઓર્ગેનિક મેટરની અંદર આવે છે. ઓર્ગેનિક મેટરનો પણ ઉપયોગ કરી શકો છો. જમીન માટે ફાયદાકારક છે, જમીનની ફળદ્રુપતા વધારવા માટે ખૂબ ઉપયોગી છે. બીજા નંબરે આપણે લઈશું પીએસબી, જે ફોસ્ફરસનું કામ કરશે, એટલે કે ડીએપીનું કામ કરશે, જે ઓર્ગેનિક વસ્તુની અંદર આવશે. અને ત્રીજા નંબરે લઈશું આપણે એઝેટોબેક્ટર. એઝેટોબેક્ટર શું કામ કરશે? નાઇટ્રોજન ફિક્સેશનનું કામ કરશે, એટલે કે યુરિયાનું કામ કરશે. એટલે આપણે જે મેઇન તકલીફ જે હતી કે ડીએપી અને યુરિયાવાળી, એ બંને ફૂલફિલ થઈ ગઈ અહીંયાથી. ડીએપી માટે લીધું પીએસબી અને નાઇટ્રોજન માટે લીધું એઝેટોબેક્ટર. અને કદાચ પાક અલગ હોય તો એઝેટોબેક્ટરને બદલીશું. પણ જે આપણી મેઇન રિક્વાયરમેન્ટ હતી એ ફૂલફિલ થઈ ગઈ કે આની અવેજીમાં શું વપરાય. તો એની અવેજીમાં 3 વસ્તુ છે. ઓર્ગેનિક મેટરનો ઉપયોગ એટલે કરવાનો કે બાકીની જે 2 વસ્તુ મેં તમને જે કીધી, બેક્ટેરિયા, પીએસબી જે ફોસ્ફરસનું કામ કરે, ફોસ્ફરસ ફિક્સેશનનું, અને બીજું એઝેટોબેક્ટર જે નાઇટ્રોજન ફિક્સેશનનું કામ કરે, એ બંનેને સપોર્ટ મળશે, બેક્ટેરિયાનો ખોરાક મળશે. એટલે આ અવેજીમાં અત્યારે મને 3 વસ્તુ દેખાય છે. તમારા મતે તમને કોઈ નવો આઈડિયા હોય કે ડીએપી યુરિયા ન મળે તો આ વાપરી શકાય તો ચોક્કસ મને કોમેન્ટ કરીને જણાવજો. મળીશું નવા વિડીયોની અંદર.